કોટેચાના જે પરિણામો છે તે જાહેર થઈ રહ્યા છે ને કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આખરે જનતાએ કોણે જનાદેશ છે ત્યાં રજૂ કર્યો છે ને કોણે પોતાના દિલમાં વસાવ્યા છે તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. ક્યાંક ભાજપે અનેક જગ્યાએ પોતાનો ભગવો લહેરાવ્યો છે તો ક્યાંક અપક્ષ ઉમેદવારોએ પણ બાજી મારી હોય તે પ્રકારના અલગ અલગ પરિણામો અને ચોંકાવનારા પરિણામો પણ અમુક જગ્યાએથી આવી રહ્યા છે. અને હવે અમુક બેઠકો એવી છે કે જે અપેક્ષિત પરિણામો હતા અને ત્યાં એ પ્રકારના જ પરિણામો છે તે જોવા મળી રહ્યા છે. સામે ચોંકાવનારા પણ જૂનાગઢમાંથી જે પરિણામ આવ્યા છે તેની પણ આપણે વાત કરીએ, પરંતુ વાત કરીએ સૌથી પહેલા કાલોલની. કાલોલમાં 10 બેઠક પર અપક્ષ ઉમેદવાર છે તે જીત્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો છે તે જોવા મળી રહ્યો છે. હવે આ હાલોલ અને કાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, હાલોલમાં ભાજપે ક્લીન સ્વીપ કરી લીધી છે, શું વિગત? જે વાત કરીએ તો પંચમહાલના હાલોલમાં તો ક્લીન ચીટ મેળવી લીધી છે. ત્યારબાદ હવે ભાજપનો ભગવો કાલોલમાં પણ લહેરાયો છે. 18 બેઠકો ઉપર ભાજપે સત્તા મેળવી લીધી છે. જ્યારે હવે સત્તા મેળવવા માટે કોઈનો પણ ટેકો નહીં લેવો પડે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જે 10 અપક્ષો છે 10 અપક્ષો જીતી ગયા છે. ત્યારબાદ હવે ભાજપે પૂર્ણ બહુમતી નગરપાલિકાની સત્તા મેળવી લીધી છે. તે છતાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો દેખાઈ રહ્યો છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હાલ હવે જે એક બાદ એક સમાચારો છે તે સામે આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર કે હાલોલમાં પણ ભાજપે ક્લીન સ્વીપ કરી છે. એટલે કે સૌથી પહેલા સ્નેહલભાઈ આપની પાસે આવવા માંગીશ. હમણાં આપણે જોયું કે સલાયામાં કોંગ્રેસનું શાસન છે તે જોવા મળી રહ્યું છે. ભાજપને અહીંયા એક પણ સીટ નથી મળી, એટલે કે ખાતું પણ નથી ખોલાવ્યું. જી, આપણે જેમ મેં આજ શોમાં વાત કરી એમ ઓવરઓલ પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું રહ્યું છે. પણ ચોક્કસપણે જ્યારે આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય છે ગુજરાતમાં તો ક્ષેત્રીય મુદ્દાઓ પણ ખૂબ જ લોકોના માનસ પટલ પર રહેતા હોય છે. એની પણ એક અસર રહેતી હોય છે અને એની અંદર પણ ક્યાંક ક્યાંક રહી ગયેલી ત્રુટિના લીધે કોઈક એવા ક્ષેત્રીય મુદ્દા કે ક્ષેત્રીય કારણો હોય તો ત્યાંની જનતા સ્વાભાવિક છે કે એક વિકલ્પ તરીકે બીજી પાર્ટીને પણ જે છે તે ઓપ્શન તરીકે એને મત આપે છે. અને આપણે જોયું કે અમુક જગ્યાએ અમુક વાર વ્યક્તિઓ જે છે બીજી જો પાર્ટીની વાત કરીએ કે ક્યાંક ક્યાંક જે આમ આદમી પાર્ટી અથવા બીજી જે બસપાના અમુક લોકો જે ચૂંટાયા છે તો મને લાગે છે એ વ્યક્તિના આધારે અને ત્યાંના ક્ષેત્રીય જે મુદ્દા અને ક્ષેત્રીય કામો હોય તો એના આધારે છે. પણ ચોક્કસપણે જ્યાં પણ અમારો પરફોર્મન્સ જે છે અપ ટુ ધ માર્ક પાર્ટીની દ્રષ્ટિએ નથી રહ્યો કે જ્યાં પણ આ પ્રકારનું જે અંડર પરફોર્મન્સ થયું છે તે બધી જ બેઠકો પર અમારા ત્યાં સમીક્ષા કરવામાં આવશે અને એની અંદર ભારતીય જનતા પાર્ટીની કયા સ્તરે ક્યાં ત્રુટિ રહી ગઈ છે તેનું મનોમંથન કરી અને આગામી સમયમાં ત્યાંની જનતા માટે કેવી રીતે વધારે સારી રીતે કામ કરી શકાય અને આ પ્રકારની ત્રુટિઓને કેવી રીતે સુધારી શકાય તેના પર અમે મનોમંથન પણ કરીશું અને એને જમીન ઉપર કાર્યાન્વિત પણ કરીશું. ઓકે, ચલો પ્રદ્યુમનસિંહ, હવે વાત તો મારે એ પણ કરવી છે કે જૂનાગઢમાં આપણે જે ચોંકાવનારા પરિણામ જોયા કે જ્યાં જૂનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્ર છે તેમને ભાજપ દ્વારા પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે આ પાર્થ કોટેચાની હાર થઈ છે. આપણે વિવાદોમાં સંકળાયેલા જોયા ગિરીશ કોટેચાને. આ પરિણામને આપ કેવી રીતે જુઓ છો? કારણ કે અનેક વખત જે એ જૂનાગઢ મંદિરનો જે આખો સમગ્ર મામલો હતો તેમાં અનેકો વખત વિવાદોમાં આવી ચૂક્યા છે ગિરીશ કોટેચા. તેનું પણ આ પરિણામ હોઈ શકે તેવી પણ એક અંદરો અંદર ચર્ચા છે તે જોવા મળી રહી છે. જી, વાત એ પણ જાણવા મળી છે કે એમની સામે જે ઉમેદવાર જીત્યા હતા એ તુરંત ભાજપમાં આવ્યા છે એવી વાત છે. હજી એને આપણે ઓલાથી નથી કહેતા સત્તાવાર રીતે, પરંતુ જે રીતે હાર્યા છે જોતા સ્થાનિક જે બીજેપીની ઇન્ટરનલ કંઈક જૂથવાદ કે કંઈક અસંતોષ હોવો જોઈએ જેને કદાચ પક્ષના તે લોકોએ હરાવ્યા છે એવું પ્રાથમિક રીતે જોતા એવું દેખાય છે. અને બીજી જે વાત કરીએ તો હમણાં આપણા બીજેપીના મિત્રે આત્મમંથનની વાત જે અમુક કરી જે સલાયાની, તો એ રીતે જોઈએ તો અનેક અપક્ષો પણ ચૂંટાણા છે. એમાં પણ એ બીજેપીએ ક્યાંક ને ક્યાંક બીજેપીની વિરુદ્ધ જનાધાર ગયો કહી શકાય. પછી અપક્ષો કદાચ અમુક બળવાખોરો પણ હોય, અમુક બીજા જે અલગ અલગ જે લડે છે કોંગ્રેસ આમ આદમી એની સામે આવ્યા હોય છે. એટલે અપક્ષોને જે વધારે સીટો આવી છે એટલે ભ્રષ્ટાચારને પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળશે. અને બીજી બાજુ જે બાહુબલી જે નેતા કહેવાય છે એવા રાણાવામાં કાંધલ જાડેજા પણ પોતાની
એ નગરપાલિકા લાવવામાં સફળ થયા છે. આવી જે અમુક બાબતો છે એ પણ બીજેપી એ પોતાએ આત્મમંથન કરવાનું આવશે કે ક્યાં આગળ ઉણા ઉતર્યા છે. અને જે રીતે જોઈએ છીએ અપક્ષો વધુ ચૂંટાણા છે અને કોંગ્રેસને વારંવાર જે હાર સહન કરવી પડે છે, તો આવનારા સમયમાં કદાચ એમ પણ કહી શકાય કે લોકશાહીને જો કન્ટિન્યુ રાખવી હોય તો વિરોધ સ્વરૂપે કોંગ્રેસે આવનારી જે મોટી ચૂંટણી જે કોર્પોરેશનની કે નગરપાલિકાની આવશે એમાં પોતે લડવાનું બંધ રાખવું જોઈએ અને અપક્ષોને જ લડવા દેવા જોઈએ, જેથી કરીને પ્રજાને પણ એનો મેસેજ જાય અને ખોટો ખર્ચ પણ આપણે શાસકોને આપણે સત્તાને ન થાય. એટલે કદાચ પ્રજાને એની કોંગ્રેસની ગેરહાજરીથી કઈક કદાચ લોકશાહી વધુ જીવિત થાય. એટલે એકાદી ચૂંટણીમાં કોંગ્રેસે જ સામૂહિક બહિષ્કાર કરવો જોઈએ કે આ વખતે અમે ચૂંટણી નહીં લડીએ, કદાચ નવા નેક્સ્ટ એને લોકશાહીમાં વધુ જગ્યા મળે. હાજી. ઓકે સ્નેહલભાઈ, હવે ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે જ્યાં નારાજગી ઉમેદવારોમાં જોવા મળી હતી, ભાજપ દ્વારા ટિકિટ ન મળવાને કારણે ક્યાંક અપક્ષ ઉમેદવારી પણ નોંધાવીને તેવા લોકો હવે અહીંયા વિજયી બન્યા છે. એટલે કે એક કિસ્સો તો એવો છે કે જેને ભાજપે બળવો કરવાને કારણે સસ્પેન્ડ કરી દીધા હતા. તે પાટણની જ વાત કરીએ તો ચાણસ્મા નગરપાલિકાના શહેર ઉપપ્રમુખને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા, તે હવે ચૂંટાઈને આવ્યા છે. એટલે ઘણી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ચયન પ્રક્રિયા હોય છે તે ખૂબ જ લોકતાંત્રિક ઢબે થતી હોય છે. જે તે ક્ષેત્રની અંદર તેના આગેવાનો અને જે ગુજરાતની અંદર જે આગેવાનોનું મોવડી મંડળ છે તે હંમેશા નિર્ણય લેતું હોય છે કે કયો કેન્ડિડેટ આ સીટ માટે ઉપયુક્ત છે. ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને અનેક ક્ષેત્રમાં કામ કરતા સારા કાર્યકર્તાઓ અને ખૂબ જ વર્ષોથી કામ કરતા સનિષ્ઠ કાર્યકર્તાઓની આખી ફોજ છે. અને એ અમારું સદભાગ્ય અમે માનીએ છીએ કે તેઓની અંદરથી કોઈનું પણ ચયન થાય તો બાકીના બધા જ કાર્યકર્તાને જીતાડવા માટે અને કમળના નિશાનને જીતાડવા માટે નરેન્દ્ર મોદીજીને કંડારેલી જે વિકાસનો પથ છે તેના પર ચાલવા માંડે છે. હવે સામાન્ય રીતે વાત છે કે બળવાખોરોની અને જે રીતે સસ્પેન્ડ કરેલા જે કાર્યકર્તાઓની, તો ચોક્કસપણે કે જે પાર્ટીની પરિપાટીમાં ના આવતા હોય એવા કાર્યો કરે અને આ પ્રકારે જે પણ પાર્ટીને અયોગ્ય વર્તન કે એ લાગે છે તો સ્વાભાવિક છે જે પાર્ટીની નિયત પ્રક્રિયાના ભાગરૂપે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે. પણ જેમ મેં પહેલા આપને કહ્યું એમ ક્ષેત્રીય મુદ્દાઓ કોઈક જગ્યાએ હાવી થતા હોય છે અને કોઈ વ્યક્તિનું કોઈક એક સમુદાય પર કે કોઈક ક્ષેત્રના લોકો પર કદાચ એક પ્રકારનું જો પ્રભુત્વ હોય તો આ પ્રકારના વ્યક્તિને ક્યારેક આ રીતે એ લોકો મત આપે છે અને એના ભાગરૂપે કદાચ કોઈક જગ્યાએ આ પ્રકારના જે ઉમેદવાર છે તેનું જનતાએ સમર્થન કર્યું હોય એવી એક પણ શક્યતા આમાં દેખાઈ રહી છે. ઓકે, ચલો, એટલે કે હવે આ તમામ મુદ્દાઓ છે તે અહીંયા અસરકારક જોવા મળી રહ્યા છે. એટલે કે હવે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ આવી રહ્યા છે કે ધીરે ધીરે જેમ જેમ આ ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમ તેમ હવે ઉજવણીના એક બાદ એક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ક્યાંક ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તો ક્યાંક ડીજેના તાલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અબીલ ગુલાલ ઉડાવીને ક્યાંક આ ઉજવણીનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ અપેક્ષિત પરિણામો આવ્યા છે તો અનેક જગ્યાએ ચોંકાવનારા પરિણામો પણ આપણે જોયા. હવે અહીંયા મહત્વપૂર્ણ જે વાત કરીએ આણંદ બેઠકની, આણંદની બોરિયાવી નગરપાલિકાનું આ પરિણામ જાહેર થયું છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, શું અપડેટ? નગરપાલિકામાં વર્ષોથી એનસીપીનો દબદબો હતો, તે દબદબો આજે તૂટ્યો છે. કારણ કે 6 વોર્ડ છે તેની 24 બેઠક માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. સામા પક્ષે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા અને આ પક્ષે બોરિયાવી નગરપાલિકામાં ત્રિપાક્ષીય જંગ હતો. મહત્વની વાત એ છે કે જેમ જેમ પરિણામ સામે આવતા ગયા તેમ તેમ ભાજપ દ્વારા જે બોરિયાવી નગરપાલિકા છે તેમાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. 15 બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારોને જીતાડ્યા છે, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવારો બોરિયાવી બેઠક પર જીત્યા છે અને અપક્ષો પણ. એટલે કે કહી શકાય કે બોરિયાવી નગરપાલિકામાં હવે ભાજપનો દબદબો જોવા મળશે અને ભાજપ દ્વારા બોરિયાવી નગરપાલિકામાં સત્તા સંભાળવામાં આવશે. જી હા, બિલકુલથી ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે હવે આ
સમાચારો છે તે એક બાદ એક પરિણામો પણ જાહેર થવા લાગ્યા છે. જૂનાગઢની 6 નગરપાલિકામાંથી 5માં ભાજપે જીત હાંસલ કરી છે. ચોરવાડ, વિસાવદર, વંથલી, બાંટવા અને માણાવદરમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. માંગરોળ નગરપાલિકાનું પરિણામ હજી બાકી છે અને તે પણ જાહેર થશે, પરંતુ અત્યાર સુધીના જે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખુશીનો માહોલ છે પરિવારજનોમાં પણ જોવા મળી રહ્યો છે. તેમનું ઉમેદવારોનું સ્વાગત છે તે ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આતશબાજી એટલે કે ફટાકડા ફોડીને પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જૂનાગઢની 6 નગરપાલિકામાંથી 5માં ભાજપની જીત છે તે અહીંયા થઈ છે. ચોરવાડ, વિસાવદર, વંથલી, બાંટવા અને માણાવદરમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ખુશીનો માહોલ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. ગુલાલ અને અબીલ સાથે લોકો આ ઉજવણી છે તે કરી રહ્યા છે. કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ અને ઉમેદવારો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને હવે જનતાના વિકાસના કામ કરવાના દાવાઓ પણ એક બાજુ થઈ રહ્યા છે. એટલે કે હવે સ્નેહલભાઈ, દાવાઓ તો અનેક કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાએ આપની ભાજપની જીત પણ થઈ છે. પરિણામો અમુક જગ્યાએ તો અપેક્ષિત જ હતા કે અહીંયા ભાજપ આવવાની જ છે. હવે વિકાસના કામોની જે વાત કરીએ, ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે લોકોએ ચૂંટણી બહિષ્કારની વાત પણ કરી હતી અને લોકોએ નારાજગી પણ દર્શાવી હતી. હવે જ્યાં જ્યાં ભાજપનું શાસન હશે ત્યાં ત્યાં હવે કેવા વિકાસના કામો થશે? ડબલ એન્જિન સરકારની જે આદરણીય નરેન્દ્ર મોદીજીએ વાત કરી છે તે ખૂબ જ મહત્વની એટલે છે કે જ્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને બીજા બધા એકમોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે તો જે કામો છે અને જે કેન્દ્રની પણ યોજનાઓ જે કાર્યાન્વિત કરવાની છે તે ખૂબ જ સારી રીતે થઈ શકશે. આપણે એક વસ્તુ જોઈ કે જ્યારથી આદરણીય નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ આ ગુજરાતના નહીં પણ ભારતના જેટલા ગામડાઓમાં જ્યાં પણ વીજળી નથી ત્યાં વીજળી પહોંચાડવાનું કામ, સારા રસ્તાઓ જે બને છે એનું કામ, મેટ્રો ટ્રેન હોય, બુલેટ ટ્રેન હોય કે જે અર્બન એરિયા માટે પણ એક વિકાસનું ખૂબ જ મહત્વનું પાસું ગણી શકાય આપણે. અને આ બધા જ જે કામો છે તેની ગતિ જે છે તે લોકો જુએ છે અને દરેકે દરેક યુવાન હોય, ખેડૂત હોય, મહિલા હોય કે વૃદ્ધ લોકો હોય એ લોકોને પણ જે રીતે ડાયરેક્ટ પોતાની બેંકમાં જે લાભ મળે છે કોઈ પણ જાતના કરપ્શન વગર, એ પારદર્શિતાને જોઈ અને મને લાગે છે કે ગુજરાતની જનતા ઈચ્છે છે કે આવી જ એક પારદર્શક અને ઈમાનદાર સરકાર જે છે તે અમારે જોઈએ છે. અને વિકાસના કામોની જે આપણે વાત કરી તો ચોક્કસપણે જેમ જેમ શહેરોનો વ્યાપ વધતો જાય છે, જેમ જેમ ગામડાઓની અંદર પણ એજ્યુકેશનનું સ્તર વધે છે, એમ લોકોની અવેરનેસ પણ વધે છે અને લોકો જે જાગૃત થાય છે તો એ લોકોને ખૂબ જ સારી રીતે ખબર પડે છે કે એમના ગામના વિકાસ માટે શું જરૂરી છે અને શું જોઈએ છે. તો મને લાગે છે કે ગામોની વાત કરીએ તો 100% સેનિટાઇઝેશન, દરેકે દરેક ઘર દીઠ એક ટોયલેટ, ત્યાંથી માંડીને રસ્તા, પછી સીસીટીવી કેમેરા, પછી એક નાનો 7 બારનો ઉતારો લેવો હોય તો આપણે જાણીએ છીએ કે પહેલા કેટલી તકલીફ થતી હતી. અત્યારે એ બધી જ યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે અને મને લાગે છે કે આ જે બધા બેનિફિટ્સ છે અને ખાસ કરીને જે હેલ્થ રિલેટેડ યોજનાઓ છે જેની અંદર આયુષ્માન કાર્ડ છે, ગુજરાત સરકારે પણ એની અંદર એક એડિશનલ બેનિફિટ આપ્યો છે. તો મને લાગે છે કે આ જે પણ આ બધા લાભાર્થીઓ છે તેમને જોયું છે કે સરકારની જે નિયત છે કામ કરવાની તે ખૂબ જ સાફ છે, ખૂબ જ સ્પષ્ટ છે કે છેવાડાના માનવીને પણ આ બધા લાભ મળે. તો આગળ અમારી જે ફરજ છે તે હજી પણ જ્યાં જ્યાં પણ જે ક્ષેત્રમાં જેટલું સારું કામ થઈ શકે તે કરવાની છે અને અમે જનતાના આશીર્વાદથી, જનતાના સાથ સહકારથી એમાં ખરા ઉતરીશું એવી અમને પૂરેપૂરી ખાતરી છે. જી ઓકે, ચલો પ્રદ્યુમનસિંહ, હવે આપણે વાત કરી કે અહીંયા અપક્ષ ઘણા ઉમેદવારો એવા છે કે જેમને ભાજપ દ્વારા મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું અને નારાજગીને કારણે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. હવે એવા અપક્ષના ઉમેદવારો છે તે અહીંયા બાજી મારી ગયા છે. ઘણી જગ્યાએ આ પ્રકારના પરિણામો છે. હમણાં જ આપણા બીજેપીના મિત્રએ જે રીતે વાત કરી કે પાર્ટીની ડિસિપ્લિનના પરિપ્રેક્ષમાં જે આવતા હોય કે એની વિરુદ્ધ ગયા હોય એ લોકો જે અપક્ષ ઉભા રહે છે કે બળવાખોરીથી, પણ એને કઈ રીતે આપણે બળવાખોર કહેવા? ખાસ તો જે નિયમ પાર્ટીએ વંચિતતાનો લાવ્યા છે કે 60 વર્ષ પછી વધુ ઉંમરનાને ટિકિટ નહીં. હવે પોતે ત્યાં વોર્ડમાં પોપ્યુલર હોય અને પાર્ટીમાં એનો 30-35 વર્ષનો પોતાનો ભોગ હોય, જો એને 60 ની બદલે 61મા વર્ષે જો એનો વારો આવે એમ હોય, એને ચૂંટાઈ શકે એમ હોય તો એને સત્તાથી દૂર કેમ રાખવા, એક તો એ પણ વિચારવાનો વિષય છે જેના લીધે એને કદાચ એમ કેમ પ્રકારે બળવાખોરી કરી હોય, અપક્ષ તરીકે ઉભા રહ્યા હોય અથવા તો પક્ષની વિરુદ્ધ એને અસંતોષ વ્યક્ત કર્યો હોય.
એ જ રીતના છે 3 ટર્મનો, જે 3 ટર્મમાં પણ પોપ્યુલર હોય, ચોથી ટર્મ હજી આવી શકે એમ હોય, ઉંમરમાં પણ કદાચ એ રીતનો હોય, ઉંમરમાં નાના હોય કે જે રીતે, તો એને પણ જે પોપ્યુલર છે, પ્રજા જેને સ્વીકાર્ય કરે છે, પાર્ટીને ઉપયોગી છે, નગરને ઉપયોગી છે, તો એને આવા નિયમને તળે શા માટે એને સત્તાથી દૂર રાખવા, ચૂંટણી લડવાથી દૂર રાખવા, માત્ર પોતાના શીર્ષ નેતૃત્વના જે તે જવાબદારીઓ, આ જવાબો દેવાથી દૂર રાખવા માટે જે જૂના કાર્યકરો હોય એને દૂર રાખવા મારું માનવું છે ઉચિત નથી. આમાં ફેર વિચારણા પક્ષે કરવી જોઈએ. હાજી. ઓકે, ચલો, એટલે કે હવે આ બધા જ વાતો તો છે અત્યારે થઈ રહી છે, પરંતુ ચોક્કસથી ભાજપે એ દિશામાં પણ વિચારવાની ક્યાંક જરૂર હતી. હવે મહત્વપૂર્ણ સમાચાર છે તેની આપણે વાત કરીશું. બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસ 9 અને અન્યની 3 બેઠક છે તે મળી છે. મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય છે તે થયો છે. સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોન લાઈન પર. વિજય, મહીસાગરમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હોવાની વિગતો છે તે મળી રહી છે, શું અપડેટ? હજી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી જ લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસના તાબા હેઠળ હતી. અત્યારે ફરી એક વખત 3 નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. કહી શકાય લુણાવાડા નગરપાલિકામાં ભાજપને 16 બેઠકો મળી છે, કોંગ્રેસને 11 અને અપક્ષને, જ્યારે સંતરામપુર નગરપાલિકામાં 15 અને કોંગ્રેસને 7 અને અન્ય 2 ને મળી છે. ત્યારે બાલાસિનોર નગરપાલિકામાં ભાજપને 16 અને કોંગ્રેસને 9 અને અન્ય પક્ષ થઈ અને 3 બેઠકો મળી છે. જ્યારે લાંબા સમયથી જે રીતે કોંગ્રેસ શાસન કરી રહ્યું હતું લુણાવાડામાં, ત્યારે ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાતા અહીંયા જશ્નનો માહોલ છે. કાર્યકરો સહિત ઉમેદવારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલથી જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે સંતરામપુર નગરપાલિકામાં ભાજપ 15, કોંગ્રેસ 7 અને અન્યની પણ 2 બેઠક છે તે મળી છે. સ્નેહલભાઈ, એટલે કે અનેક જગ્યાએ ભાજપનો આ ભગવો તો લહેરાઈ રહ્યો છે, પરંતુ અપેક્ષિત આશાઓ છે જનતાએ રાખીને આપના પર વિશ્વાસ તો કર્યો છે, પરંતુ સ્થાનિક જે મુદ્દાઓ છે તેને લઈને હવે લોકોની અપેક્ષાઓ છે તે વધી ગઈ છે આપના તરફે. જી, ચોક્કસપણે કે આ જ્યારે પણ આ જીત આવે છે તો સાથે સાથે ફરજ અને જવાબદારી પણ આવે છે. અને 68 માંથી 65 નગરપાલિકા પર અત્યારે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અને સાથે આપે જેમ કહ્યું તેમ ચોક્કસપણે જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની ફરજ છે તે ત્યાંના કાર્યકર્તાઓ ચોક્કસપણે એ લોકો જે છે તે નિભાવશે. અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પણ ખૂબ સારી રીતે કામગીરી કેવી રીતે કરી શકે એના પર ધ્યાન આપી અને એની અંદર આગળ કામ કરશે. સાથે આપણે જે પણ હમણાં જે વાત ચાલતી હતી કે પાર્ટીની જે પોલિસી છે, તો મને લાગે છે કે પાર્ટી જે છે નિયત અમુક સમય અંતરે પોતાની પોલિસી જે છે તે બદલતી રહેતી હોય છે. એનું કારણ એ હોય છે કે એક જાતનું અપગ્રેડેશન પણ ખૂબ જ જરૂરી હોય છે પાર્ટીની અંદર, અને એ અમારું મોવડી મંડળ જે નક્કી કરે એ પ્રમાણે પાર્ટીના લોકો કામ કરતા હોય છે. પાર્ટીની અંદર જે અવગણના થઈ આ પ્રકારની જે ટર્મિનોલોજી છે એ ઘણીવાર બહારના લોકો અને ઘણા બધા વિશ્લેષક હોય કે મીડિયાના મિત્રો હોય કે ઘણી સામાન્ય લોકો હોય અને પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે વાત કરતા હોય છે, તો મારે એક સ્પષ્ટતા કરવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા જે કાર્યકર્તાઓ છે તેમનો લક્ષ્ય ફક્ત ટિકિટ મેળવવાનો કે ચૂંટણી લડવાનો નથી હોતો. દરેકે દરેક ક્ષેત્રમાં, પછી એ મીડિયા ક્ષેત્રમાં હોય, યુવા ક્ષેત્રમાં હોય, બહેનો હોય કે મહિલા મોરચામાં હોય, તો એ ક્ષેત્રમાં એ લોકો પોતાનું જે પાર્ટીએ કામ સોંપેલું હોય તે નિષ્ઠાથી કરે છે. અને આદરણીય જે અમારા CR પાટીલજી છે એમને પણ જે માઇક્રો પ્લાનિંગ કર્યું છે એના હેઠળ એ એમનો જે વિચાર છે, એમની જે કામ કરવાની શૈલી છે એને છેક નીચે સુધી પહોંચાડવાનું કામ આવા લાખો કાર્યકર્તાઓ આજે ગુજરાતમાં કરી રહ્યા છે. અને એના ફળ સ્વરૂપે જ જનતા જે છે તેના કામ થાય છે અને જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે. એટલે મને લાગે છે કે આ પ્રકારના જે નરેટિવ છે એ કદાચ વિધિન ધ પાર્ટી એટલા નથી ચાલતા, કારણ કે પાર્ટીના કાર્યકર જે વર્ષોથી કામ કરતા હોય તે જાણે જ છે કે તેનું મહત્વ શું છે, તેની પાર્ટીની અંદર તેનો રોલ રિસ્પોન્સિબિલિટી શું છે અને ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરે છે. અને જેમ આપે કહ્યું એમ ચોક્કસપણે ઓવરઓલ પણ ભારતીય જનતા પાર્ટીનો જે રિસ્પોન્સિબિલિટી છે તે વધી છે. અને સ્વાભાવિક છે કે આ દરેકે દરેક ગામમાં, દરેકે દરેક નગરપાલિકામાં અને જ્યાં જ્યાં કદાચ મત નથી પણ મળ્યા, ઓછા મળ્યા છે, એ પણ નગરપાલિકાની અંદરના લોકો સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ના થાય, કોઈ પણ રાજકીય કિન્નાખોરી કોઈ પણ સ્તરે ના થાય, તેનું ધ્યાન રાખીને ગુજરાતની જનતાને, એક એક વ્યક્તિને કેન્દ્રની સરકારની યોજના હોય અથવા ગુજરાતની સરકારની યોજના હોય એના લાભ મળે, તેના માટે ભારતીય જનતા પાર્ટીને જે જવાબદારી જનતાએ સોંપી છે તે પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા નિભાવશે. જી,
ઓકે, ચલો, એટલે કે હવે આ બધા પરિણામો છે તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આત્મચિંતન કરશે તો ઘણી બેઠકો માટે ભાજપને પણ કરવું રહ્યું, પરંતુ હવે 60 બેઠકો માટે અહીંયા ગણતરી પૂર્ણ થઈ છે. ભાજપના ફાળે 48 બેઠક, કોંગ્રેસના ફાળે 11 બેઠક થઈ છે. ઘણી જગ્યાએ ભાજપ પોતાનો ભગવો છે તે લહેરાવી ચૂકી છે અને હવે 60 બેઠકો પરની નગરપાલિકાની આ મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે અપેક્ષિત પરિણામો ક્યાંકથી જોવા મળી રહ્યા છે. ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પ્રદ્યુમનસિંહ, એટલે કે હવે આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારના વિકાસના દાવાઓ અત્યાર સુધી કરવામાં આવ્યા છે, પરંતુ સમસ્યાઓ આપણે પણ જોઈ શકીએ છીએ, રોડ રસ્તાની હોય કે પછી ડ્રેનેજની સુવિધાની હોય. હવે ભાજપને ફરી એક વખત વિશ્વાસ જનતાએ વ્યક્ત કર્યો છે, એટલે આ બધા દાવાઓ છે જે વિકાસની વાતો કરવામાં આવી છે તે હવે પૂર્ણ કરવી પડશે. હેલો. ઓકે, પ્રદ્યુમનસિંહ, અવાજ આવી રહ્યો છે મારો? હા. ઓકે, પ્રદ્યુમનસિંહ, એટલે સવાલ અહીંયા એ છે કે અત્યાર સુધી જે ભાજપે અનેક જગ્યાએ ભગવો લહેરાવ્યો છે, હવે ફરી એક વખત જનતાએ વિશ્વાસ મૂક્યો છે ભાજપ પર, આટલી બધી બેઠકો આપી છે, તો હવે લાગે છે કે જે વિકાસના દાવાઓ કરવામાં આવ્યા, જે રોડ રસ્તાના કામકાજ હોય કે પછી ડ્રેનેજની વાત હોય, આ તમામ બાબતોને લઈને જે સ્થાનિક મુદ્દાઓ છે તેમાં ચોક્કસથી હવે જે વિજયી પાર્ટીઓ છે, ઉમેદવારો છે, તેમને ચોક્કસથી આ બધા મુદ્દાએ ધ્યાન આપવું જ પડશે. જી, ચોક્કસ. ક્યાંક ને ક્યાંક જવાબદારીઓમાંથી ક્યાંક છટક્યા હતા કે ચૂક્યા હતા અને નવા ચેલેન્જ પણ છે ને મતદારે મોટું દિલ રાખ્યું છે, વિશાળ દિલ રાખ્યું છે, જેના લીધે આવો મોટી બહુમતી મોટો સીટો મળી છે. બાકી ફરિયાદો તો છે જ, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે કે નગરોમાં, નાના નગરોમાં એવો પ્રાથમિક સુવિધાઓના પણ મોટી ફરિયાદો છે, જેને કહેવાય ને રોડ રસ્તા, પાણીની ને આ બધી હોસ્પિટલ, ડ્રેનેજની ને ભ્રષ્ટાચારની, આ આવી અનેક છે. અને અનેક શહેરોમાં બદલતી ડેમોગ્રાફી એની પણ છે, ક્યાંક અશાંત ધારાની માંગ છે, એ પણ જરૂરિયાત છે. અને નગરપાલિકાઓમાં વહીવટી ખામીઓની તો વણથંભી વણઝાર છે. અને જે કાયમી કર્મચારીઓની ખાલી ભરતીઓ કરવાની, જે ખાલી સીટો છે એ ભરતીઓ કરવાની, અને અનેક પ્રકારના ભ્રષ્ટાચારો, એ અનેક પ્રશ્નો છે અને અનેક બાબતોએ વિકાસની રાહ જોઈ રહ્યા છે નાના નગરો. એટલે વધુ ચેલેન્જ આ જોતા જે બીજેપીને હવે ફેસ કરવાના આવશે. હાજી. ઓકે, સ્નેહલભાઈ, હવે મારે વાત કરવી છે જૂનાગઢની. જૂનાગઢમાં ચલો 5 જે બેઠકો હતી ત્યાં પણ આપે વિજય તો મેળવ્યો છે, પરંતુ સૌથી ચોંકાવનારી મહત્વપૂર્ણ અહીંયા બાબત તો એ છે કે જ્યારે પણ ગિરીશ કોટેચાના પુત્રને જ્યારે ટિકિટ આપવામાં આવી, પાર્થ કોટેચાને, ત્યારે એ પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે હવે ચોક્કસથી પાર્થ કોટેચા પણ જીતી આવશે, પરંતુ અહીંયા તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાછળના કારણ આપ કયા જવાબદાર માનો છો? મને છે કે જૂનાગઢમાં ત્રીજી વખત જે જીત મળી છે ત્યાંની જનતા જે છે તેને પણ અમને આશીર્વાદ આપ્યા છે. અને સ્વાભાવિક રીતે જ્યારે એક ઉમેદવાર, જેમ મેં ચર્ચા કરી કે કોઈ ઉમેદવારની જે લોકપ્રિયતા વધારે હોય તો એ ક્ષેત્રમાં એ જીતે છે, એ પ્રમાણે કદાચ કોઈ ક્ષેત્રીય મુદ્દાના લીધે, કોઈ ક્ષેત્રીય કારણોસર અમુક ઉમેદવાર જે હોય તેમને કદાચ જનતા પસંદ નથી કરતી. અને મને લાગે છે કે આ એક ખૂબ સારી એક લોકતાંત્રિક પ્રક્રિયાથી આ ચૂંટણી થાય છે, એની એક નિશાની પણ છે. અને સાથે નાના અપક્ષના પણ અમુક ઉમેદવારો જે છે તે ગુજરાતમાં જીત્યા છે. એટલે સામાન્ય રીતે જે આક્ષેપબાજી થતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી પર જે ધાક ધમકીના પ્રકારના જે કોંગ્રેસના આઉટ ઓફ શિયર ફ્રસ્ટ્રેશન જે બધા આક્ષેપો કરવામાં આવે છે, એ મને લાગે છે અહીંયા ખોટા સાબિત થતા હોય તેવા દેખાય છે. અને આ પ્રકારે જ્યાં પણ અમારા ઉમેદવારોની હાર થઈ છે, અથવા જ્યાં પણ ઉમેદવારોને અને પાર્ટીને એવું લાગ્યું છે કે અંડર પરફોર્મન્સ થયું છે, તે જગ્યાએ ચોક્કસપણે એનું ઇન્ટ્રોસ્પેક્શન કરવામાં આવશે પાર્ટી દ્વારા. અને સાથે ઉમેદવારો અને ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે પણ જે તે ચર્ચા વિચારણા કરી અને આની ઉપર કેવી રીતે સારી રીતે જે ત્રુટિ છે એને દૂર કરવી અને કેવી રીતે આ જે ક્ષેત્રમાં સારી રીતે કામ થઈ શકે તેના પર પણ અમે સતત વિચારતા રહીશું. ને જેમ આપે કહ્યું તેમ અમારી જવાબદારી આ બધા ક્ષેત્રમાં પણ ખૂબ જ વધી જાય છે કે લોકો સુધી પહોંચવામાં ક્યાં ખામી રહી ગઈ, લોકોના કામમાં કદાચ ક્યાંય કોઈ વ્યક્તિથી, કોઈ સિસ્ટમના લીધે કે કોઈ ત્રુટિ રહી હોય તો તેને આઈડેન્ટિફાય કરી અને એને સુધારવાનું કામ જે છે તે ભારતીય જનતા પાર્ટી કરશે.
બિલકુલ ચોક્કસ એટલે કે જનતાએ જે આશાવાદ એટલે કે આપને ફરી એક વખત વિશ્વાસ આપના પર મૂક્યો છે ભાજપ પર, અને તેને જ કારણે હવે જે વચનો અને જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે તો હવે પૂરા કરવા જ પડશે. એટલે કે હવે એક બાદ એક જે 60 નગરપાલિકાના જે પરિણામો છે તે જાહેર થઈ ચૂક્યા છે, અને હજી પણ ધીરે ધીરે આ મતગણતરી ચાલુ છે, અને હજી પણ અપેક્ષિત પરિણામો છે તે અહીંયા આવી શકે છે. હાલ રોકાઈશું અહીંયા એક બ્રેક માટે.